अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય, કાં પછી પાછળ જે અત્યાર સુધી આપણે ભણ્યા છે એમાંથી કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો કાલે આપણે જે ભણતા હતા એમાં જે આ દુઃખનું સમુદાય છે, પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ, વિરોધ, આ દુઃખનું જે સમૂહ છે એનું ઉત્પત્તિનું કારણ શું છે, પ્રભાવનું કારણ શું છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. જી નીતાબેન. જી અવિદ્યા. તો એનું પ્રભાવનું કારણ છે અવિદ્યા. હા, તો પછી આનો અભાવ કરવો હોય, આ દુઃખ સમૂહનો પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ, વિરોધ, આ જે દુઃખનો સમૂહ બતાવવામાં આવ્યો છે એનો અભાવ કરવો હોય, એને હટાવવા હોય તો એના માટે શું ઉપાય છે? જી નરેશભાઈ. સમ્યક દર્શન. સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું નરેશભાઈ? વિવેક, ઉચ્ચ વિવેક. ઉચ્ચ વિવેક. વિવેક સાથે. હા, ટૂંકમાં કહીએ તો આપણે યથાર્થ દર્શન, જો વસ્તુ જેવી છે એવી જ દેખાવી. હવે આગળ એક ઉદાહરણના માધ્યમથી સમજાવવામાં આવે છે. યથા ચિકિત્સા શાસ્ત્રમ ચતુર્વ્યુહમ રોગો રોગ હેતુર આરોગ્યમ ભેષજ્યમ ઇતિ. તો અહીંયા કહેવામાં આવે છે કે જેવી રીતે જે ચિકિત્સા શાસ્ત્ર છે, ચિકિત્સા શાસ્ત્ર એટલે આયુર્વેદ, આયુર્વેદની અંદર જે ચરક સંહિતા છે, અન્ય જે શાસ્ત્રો છે, તો એ ચિકિત્સા શાસ્ત્રની અંદર ચતુર્વ્યુહમ, 4 પ્રકારનું વિભાગ બનાવવામાં આવ્યો છે. ચિકિત્સા શાસ્ત્રને સમજવો હોય તો એને સમજવા માટે 4 વિભાગ બનાવવામાં આવ્યા છે. તો એ વિભાગ કયા કયા છે? પહેલો છે રોગ, પછી રોગનું હેતુ, આરોગ્ય અને ભેષજ્યમ. તો રોગ, તો જે ચિકિત્સા શાસ્ત્ર ભણતા હોય તો પહેલાં એનો પહેલો પ્રકાર હોય કે રોગને જાણવું, કે રોગ શું છે. यदि તાવ આવ્યો તો તાવના શું લક્ષણ છે, મલેરિયા છે તો મલેરિયાના શું લક્ષણ છે, માનસિક કોઈ બીમારી છે, રોગ છે તો એના શું લક્ષણ છે, કોઈ ચર્મ રોગ થયા છે તો એના શું લક્ષણ છે. તો પહેલાં રોગને જાણવું, આ એક પાયો થઈ ગયો, એક સ્તંભ થઈ ગયો, એક વિભાગ આપણે કહી શકીએ છીએ કે રોગ વિષયક પૂરી જાણકારી હોવી. રોગને જાણવા માટે રોગના લક્ષણોને જાણીએ કે ભાઈ આવા લક્ષણ આના શરીરમાં દેખાય છે તો આ રોગ હશે. તો લક્ષણોથી રોગની પહેચાન થાય છે. બીજો વિભાગ છે રોગનું હેતુ, કે આ રોગ કયા કારણથી થયો છે. તાવ આવ્યો છે તો એને પાછળ કારણ શું છે? આ વાયરલ છે કે પછી કંઈક શરીરની અંદર કંઈક મોટું કંઈક વાગી ગયું છે, ગુમડું છે, અમુક વાર અધિક દુખાવાના હિસાબે પણ તાવ આવી જતો હોય. તો ઘણા બધા આપણા શરીરની અંદર રોગ હોય, એના ઘણા બધા કારણો હોય છે. તો જે ચિકિત્સા શાસ્ત્ર ભણતા હોય એની અંદર રોગ પછી રોગના કારણો, એ કયા કારણોના હિસાબે શરીરમાં રોગ આવે છે. હવે કોઈ ખાલી રોગ વિષય જાણીએ, રોગ વિષયે અધ્યયન કરીએ કે આ રોગ હોય, આના લક્ષણો હોય, પણ એ રોગ શા માટે થયો, એનું શું કારણ છે પાછળ, એ યદિ ન સમજે, એ યદિ ભણવામાં ના આવે તો એ અડધું ભણેલું ગણે. તો બીજો વિભાગ શું થયો? બીજો સ્તંભ શું થયો? રોગનો હેતુ. આ 4 સ્તંભ છે.
ચાર પાયા છે ચિકિત્સા શાસ્ત્રના. પહેલો પાયો રોગ, બીજો પાયો શું છે? રોગના હેતુ. રોગ શા માટે થાય છે, એના શું શું કારણો છે? તાવ થાય તો તાવના શું કારણ છે? ચર્મરોગ છે તો ચર્મરોગ શા માટે થાય છે, એના શું કારણો છે? પછી ત્રીજો વિભાગ છે આરોગ્ય. આરોગ્ય એટલે કે જ્યારે રોગ ન હોય તો સ્વાસ્થ્ય કેવું હોય, કે એના લક્ષણો કેવા હોય, કે આ રોગ કોઈ ચિકિત્સા ચાલુ છે મરીજની, કોઈ રોગી માણસ છે, તો જ્યારે એનો રોગ દૂર થતો જાય તો જ્યારે આરોગ્ય આવે છે તો એના પણ લક્ષણ દેખાય છે કે હા, હવે આ માણસ સ્વસ્થ થતો જાય છે, હવે આવા લક્ષણો આની અંદર દેખાય છે. કોઈને ગુમડું થઈ ગયું હોય અને ગુમડાનો ઉપચાર ચાલુ હોય તો એ ગુમડું જેમ જેમ સરખું થતું જતું હોય તો એના લક્ષણો દેખાય કે હા, હવે ખંજવાળ આવે છે, કે આવું વસ્તુ થાય છે, કે આવું, એના મતલબ હવે આ ગુમડું સારું થતું છે. કે આરોગ્ય એક તો આ થઈ ગયું કે રોગ જ્યારે સરખો થતો હોય, તો જ્યારે સારું થતું હોય, આરોગ્ય સારું થતું હોય, સ્વાસ્થ્ય સારું થતું હોય ત્યારે લક્ષણો દેખાય. બીજું, આ રોગ પહેલાં સ્વસ્થ માણસની શું પહેચાન છે, માનસિક સ્વાસ્થ્યની શું પહેચાન છે, અને સ્વાસ્થ્યને જાળવવું કેવી રીતે, એ અલગ વિષય છે. પણ સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ, કે આ સ્વસ્થ માણસ છે, આ રોગી માણસ છે. તો સ્વસ્થ માણસની પણ પહેચાન હોય, અને એ જે ચિકિત્સા શાસ્ત્ર ભણે છે એને ખબર હોય. એ હાથ જોઈ, અમુક વાર ડોરા જોતા હોય. અત્યારની આધુનિક તકનિકમાં આપણે રક્ત પરીક્ષણ કરાવીએ છીએ, બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, એના માધ્યમથી આપણે સ્વાસ્થ્યનું ખબર પડે છે. તો ચિકિત્સા શાસ્ત્રને કોઈ આરોગ્ય, આ ત્રીજો પાયો છે. અને ભેષજ્યમ એટલે દવા, ઔષધિ, આ છે ચોથો પાયો, ચોથો વિભાગ. રોગ છે તો આ રોગની શું દવા છે એ ખબર હોવી જોઈએ. આ રોગની અંદર આ દવા કામ કરશે, અને આ દવા કેટલી માત્રામાં આપવી, કેવી રીતે કામ કરશે, એની પ્રકૃતિ શું છે, કફ પિત્ત વાતમાંથી આ કઈ પ્રકૃતિ એની પ્રધાન છે, એ પ્રકૃતિના હિસાબે એને દવા આપવી, ઔષધિ આપવી, એ પણ નિપુણતા છે. તો જે ચિકિત્સા શાસ્ત્રની અંદર આ ચારો વિભાગોને સરખી રીતે ભણે છે, સમજે છે, અને પ્રેક્ટિકલમાં પણ એકદમ સરખી રીતે સમજી જાય છે, એ સારો ચિકિત્સક બની શકે છે. આમાંથી ચારોમાંથી ગમે એક વસ્તુ પણ નબળી રહી જાય તો એ ડાક્ટર સારો ન બની શકે, એ વૈદ્ય સારો ન કહી શકાય. સારામાં સારો આપણે જેને સારો વૈદ્ય કહીએ, કે આ વૈદ્ય, આ ડૉક્ટર બહુ સારા છે, એની પાછળ આ જઈ શકે. એને આ જે ચાર વિભાગ છે, ચાર પાયા છે ચિકિત્સા શાસ્ત્રના, એને સરખી રીતે જ્ઞાત છે, એને સરખી રીતે એને સમજેલા છે. એવમ ઇદમ અપી શાસ્ત્રમ ચતુર્વ્યુહમ. તો આ તો પહેલું તો હતું ઉદાહરણ, કે જેવી રીતે ચિકિત્સા શાસ્ત્રની અંદર ચાર વિભાગ છે, તેવી જ રીતે આ શાસ્ત્રની અંદર, આ શાસ્ત્ર એટલે આ યોગ શાસ્ત્રની અંદર પણ ચાર વિભાગ છે, ચાર પાયા છે, જેના ઉપર આ યોગ શાસ્ત્ર, યોગ દર્શન ટકેલું છે, ઊભું છે. તદ્યથા સંસાર હેતુ, મોક્ષ ઉપાય ઇતિ. તો ચારમાંથી પહેલું શું થયું? સંસાર. બીજો વિભાગ સંસાર હેતુ, ત્રીજો વિભાગ મોક્ષ, અને ચોથો વિભાગ મોક્ષના ઉપાય. તો સંસાર એટલે શું? તો અહીંયા આગળ કહેવામાં આવે છે, તત્ર દુઃખ બહુલ સંસાર હેય. સંસાર એટલે શું? કે જ્યાં દુઃખ બહુલ માત્રામાં, બહુ અધિક માત્રામાં જ્યાં દુઃખ જ છે નકરા, એને કહેવાય સંસાર. સંસાર એટલે આપણે જે સંસારની અંદર ભોગ કરીએ છીએ, એ ભોગના હિસાબે આપણે ઘણા બધા આપણને દુઃખ મળે છે. પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધના રૂપમાં ઘણા બધા દુઃખ આ સંસારની અંદર મળે છે. તો આ દુઃખ બહુલ સંસાર, આ સંસાર કેવો છે? અત્યધિક દુઃખવાળો છે. એના હિસાબે કેવો છે? હેય. હેય એટલે ત્યાજ્ય, છોડવા યોગ્ય. સંસારને પકડી રાખીએ તો આપણે દુઃખિત થવું. શા માટે? કે આ સંસાર દુઃખ બહુલ છે. આ ઋષિ કહે છે, વ્યાસ ઋષિજી, જે મહર્ષિ પતંજલિનું જે સૂત્ર છે એના ઉપર ભાષ્યમાં શું કહે છે? દુઃખ બહુલ સંસાર. પણ આપણે અત્યાર સુધી અજ્ઞાન અને અવિદ્યાના અંધકારમાં છે, એટલે આપણને આનાથી ઊંધું દેખાય. સુખ બહુલ સંસાર આપણને દેખાય. આપણા આ જે જ્ઞાનરૂપી નેત્ર છે એની આગળ અવિદ્યારૂપી પડદો છે, જેના હિસાબે આપણને આ જે દુઃખ બહુલ સંસાર છે એ ઊંધો દેખાય, આપણને સુખ બહુલ દેખાય. આપણે શા માટે હું આમ કહું છું સુખ બહુલ દેખાય? કારણ કે બધા જે સંસારના માણસો છે એ સંસાર બાજુ દોડે છે.
કે હજી અમે આ લઈ લઉં, તો એને શું દેખાય? આ સંસારની અંદર ઘણા બધા પ્રકારના સુખો છે, ઐશ્વર્ય છે, આને ભોગવીને અમે સુખિત થતા રહેશું. તો જે સામાન્ય માણસ છે એને શું દેખાય? આ સુખ બહુલ દેખાય. પણ વાસ્તવિક સ્થિતિ શું છે? સંસાર છે એ દુઃખ બહુલ છે, અત્યધિક દુઃખોથી યુક્ત છે. એટલે સંસાર શું છે? હેય છે, એને છોડવા યોગ્ય છે, ત્યાજ્ય છે. પ્રધાન પુરુષયો સંયોગ હેય હેતુ. હેય એટલે આ સંસારનું કારણ શું છે? આ સંસારમાં આપણે આવીએ છીએ, સંસારના બંધનમાં આપણે બંધાઈ જાય છે, એનું કારણ શું છે? હેતુ શું છે? હેય હેતુ શું છે? હેય એટલે સંસાર, તો એનું હેતુ કારણ શું છે? તો કે પ્રધાન પુરુષયો સંયોગ. પ્રધાન એટલે પ્રકૃતિ, સત્વ, રજ અને તમથી જે આ કાર્ય જગત બન્યું છે. પુરુષ એટલે જીવાત્મા. તો જીવાત્મા અને પ્રકૃતિનો જે સંયોગ છે એ જ આ હેયનું હેતુ છે, સંસારનો હેતુ છે. જ્યાં સુધી આપણે એટલે આપણે જીવાત્માના રૂપમાં જ્યાં સુધી પ્રકૃતિ સાથે સંલિપ્ત રહેશું, જોડાયા રહેશું, સંયુક્ત રહેશું, સંયોગ રહેશે, ત્યાં સુધી આપણે આ હેય હેતુ રહેશે, એટલે આપણે સંસારમાં બંધાયા રહેશું. તો સંસારનું કારણ શું છે? પ્રધાન પુરુષનો સંયોગ, એટલે પ્રકૃતિ અને જીવાત્માનું જે સંયોગ છે, સંલિપ્તતા છે, એ આ સંસારનું બંધનનું કારણ છે. પ્રકૃતિની સાથે જીવાત્માનું સંયોગ કેવી રીતે થાય? તો ઘણી બધી પ્રકાર આપણે બાહ્ય તો આપણે જોઈએ જ છીએ કે આ જીવાત્મા છે, સંસારનો ભોગ કરે છે, આ સત્વ, રજ અને તમથી આ સંસાર બન્યો છે, સંસારના બધા પદાર્થો બન્યા છે, એની સાથે જીવાત્મા જોડાઈને ભોગ કરતો હોય છે. એક તો આ છે. બીજું, આપણે જે અંદરનું જે શરીર છે, સૂક્ષ્મ શરીર છે, જ્યાં ઇન્દ્રિયો અને ચિત્ત આપણું મન છે, તે મન સાથે જીવાત્મા જે જોડાઈ ગયો છે. આપણને સામાન્ય રીતે આપણને ખબર જ નથી પડતી કે આપણો જીવાત્મા અને મન જુદું છે. આપણે ગમે એટલો પ્રયાસ કરીએ પણ ન જાણી શકીએ. આ વસ્તુ આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર જ આપણને ખબર પડે. સામાન્ય રીતે અત્યારે આપણે વિચારીએ કે આ મન છે ને આ જીવાત્મા છે, હું જીવાત્મા અલગ છું અને મન અલગ છે, તો આપણે અલગ અલગ ન કરી શકીએ. આપણે એટલા બધા એમાં સંલિપ્ત છે, જોડાયેલા છે, સંયુક્ત છે, તો એના હિસાબે આપણે આ સંસારના બંધન ચક્રમાં બંધાયેલા છે. તો આ સંયોગ, સંસારનો હેતુ શું છે? સંયોગ. કેનો સંયોગ? પ્રધાન અને પુરુષ. પ્રધાન એટલે પ્રકૃતિ એટલે સત્વ, રજ, તમસથી જે બનેલું કાર્ય જગત, અને પુરુષ એટલે જીવાત્મા. તો પ્રકૃતિ અને જીવાત્માનો જે સંયોગ છે એ જ આ હેય હેતુ છે, સંસારનું કારણ છે, સંસારના બંધનનું કારણ છે. તો આ બીજો વિભાગ થઈ ગયો, બીજો પાયો થઈ ગયો યોગશાસ્ત્રનો. ત્રીજો વિભાગ શું છે? સંયોગસ્ય આત્યંતિકી નિવૃત્તિર્હાનમ. સંયોગ એટલે પ્રધાન પુરુષની વચ્ચે જે સંયોગ છે એ સંયોગની આત્યંતિકી, અત્યંત, પૂર્ણપણે, સંપૂર્ણપણે જે નિવૃત્તિ છે એ જ હાનમ. હાનમ, આ પહેલી વખત શબ્દ આવ્યો છે. હાનમનો અર્થ છે મોક્ષ. હાનમ એટલે મોક્ષ. તો આ ત્રીજો પાયો બતાવવામાં આવે છે. મોક્ષ એટલે શું? કે આ જે સંયોગ છે આપણા સંસારની સાથે, આ પ્રકૃતિની સાથે જે બંધાયેલા છે, એ પ્રકૃતિની સાથે જે જીવાત્માનો જે સંયોગ છે એ સંયોગની સંપૂર્ણપણે નિવૃત્તિ થઈ જાય તો એ મોક્ષ કહેવાય. તો પહેલાં શું કરવાનું કે આપણે જે ક્લેશ છે એને દગ્ધબીજ કરી દઈ અને જે આ ચિત્ત આપણને મળેલું છે એને અવસિતા અધિકાર કરી દે, એનો જે અધિકારી સમાપ્ત કરી દે. તો ચિત્તનો અધિકાર ક્યારે સમાપ્ત થાય? જ્યારે આપણે મોક્ષ સુધી પહોંચી જાય. તો હવે ચિત્તનો અધિકાર સમાપ્ત થઈ ગયો. હવે આપણે જીવન મુક્ત યોગી જ્યારે બની જાય, આના પછી જ્યારે આપણે આ શરીરે ત્યાગીને આપણે મોક્ષમાં જઈએ તો એ કહેવાય સંયોગસ્ય અત્યંતિકી નિવૃત્તિ. જે આપણે પ્રકૃતિની સાથે જે બંધન હતું એ અત્યંત નિવૃત્ત થઈ ગયું. અત્યારે સામાન્ય રૂપથી શું થાય? આપણે મૃત્યુ થઈ જાય, આપણે આ શરીર તો મૂકી દઈએ, પણ આપણું સૂક્ષ્મ શરીર છે એ આપણા સાથે સતત બન્યું રહે. સૂક્ષ્મ શરીરમાં જે ઇન્દ્રિયો અને ચિત્ત છે એ કોઈ દિવસ જ્યાં સુધી મોક્ષમાં નથી જતા ત્યાં સુધી નષ્ટ નથી થતું. આ જે આપણને સ્થૂલ શરીર મળ્યું છે આ તો આપણે 80, 100, 120, 200 વર્ષમાં પતી જશે, સમાપ્ત થઈ જશે, અને એક આયુ નિર્ધારિત છે. એના પછી પણ જે સૂક્ષ્મ શરીર છે એનું બંધન તો આપણે સાથે રહેવાનું જ છે, એ તો સંયુક્ત રહેવાનું જ છે. અને આ સંયોગ ક્યારે હટે? જ્યારે આપણે મોક્ષના અધિકારી બની જાય. જ્યારે આપણે મોક્ષના અધિકારી બની જાય ત્યારે જે આ પ્રકૃતિ અને જીવાત્માનો જે સંયોગ છે એની આત્યંતિકી સંપૂર્ણપણે નિવૃત્તિ થઈ જાય, એનું નામ જ છે મોક્ષ. આ થઈ ગયો ત્રીજો ઉપાય, ત્રીજો વિભાગ. ચોથો વિભાગ શું છે આ યોગશાસ્ત્રનો? હાનો ઉપાય સમ્યક દર્શનમ.
હાન મોક્ષનો ઉપાય શું છે? મોક્ષ એ તો આપણે જાણી લીધું. મોક્ષ એટલે બંધનથી છૂટી જવું. જે આ પ્રકૃતિનું બંધન છે, આ સંસારનું બંધન છે, એનાથી આપણે છૂટી જવું. જે સંયોગ આ બંધનનું કારણ છે, એ સંયોગ નીકળી જાય પ્રકૃતિ અને જીવાત્માનો, તો આપણને મોક્ષ થઈ જાય. એ તો ખબર પડી ગઈ. મોક્ષ એટલે બંધનથી મુક્તિ. જ્યારે કોઈ બંધન ન હોય તો નિતાંત ઈશ્વરના આનંદમાં આપણે વિચરણ કરતા હોય, એનું નામ છે મોક્ષ. એ તો આપણને મોક્ષનું સ્વરૂપ તો ખબર પડી ગઈ કે જ્યાં લેશ માત્ર પણ દુઃખ નથી. પણ આ મોક્ષને પ્રાપ્ત કેવી રીતે કરવું, એનો ઉપાય શું છે? હાનો ઉપાય મોક્ષ ઉપાય. મોક્ષનો ઉપાય શું છે? સમ્યક દર્શનમ. સમ્યક યથાર્થ દર્શન, વિવેક ખ્યાતિ, કે જે વસ્તુ જેવી છે એને એવી જ દેખાવી, એવી જ સમજવી. અવિદ્યા હટી જાય. સમ્યક દર્શન, શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે અહીંયા લેશ માત્ર પણ અવિદ્યા ન હોવી જોઈએ. તો એ સમ્યક દર્શન જ આપણને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તો મેં કાલે પણ એ વાક્ય કીધું હતું, રીતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ જ નથી. તો સમ્યક દર્શન તો કરવું પડશે. આપણે આ શાસ્ત્રો ભણવા પડશે. શાસ્ત્ર ભણ્યા પછી એને વ્યવહારમાં ઉતારવું પડશે અને સમજવું પડશે. પ્રેક્ટિકલ રૂપમાં સમજવું પડશે કે આ પદાર્થ જે સંસારની અંદર દેખાય છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે, એ કેવી રીતે બન્યા છે, એ સુખ અને દુઃખમાંથી એમાં દુઃખ વધારે છે કે સુખ વધારે છે, એ સુખ આપે છે તો કેટલું સુખ આપે છે, અને દુઃખ આપે છે તો કેવી રીતે દુઃખ આપે છે. તો જે વસ્તુ જેવી છે એને એવી જ રૂપમાં સમજવી હોય તો આપણે આ શાસ્ત્રોનું વાંચન કરવું પડશે. જે વેદ છે અને વેદોક્ત જે બીજા ઋષિઓએ વેદ આધારિત જે શાસ્ત્રો લખ્યા છે, વર્ણન કર્યા છે, એનું વાંચન, ચિંતન, મનન એને જીવનમાં લઈ આવશું તો જ આપણે સમ્યક દર્શન સુધી પહોંચી શકીએ છીએ. અને બીજો ઉપાય કે શાસ્ત્રનું આપણે ભણીએ, વાંચન કરીએ, એની સાથે સાથે યમ નિયમોનું પાલન કરવું. જે યોગના 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આનું અનુષ્ઠાન કરવું, આને જીવનમાં લઈ આવવું, તો જ આપણે સમ્યક દર્શન સુધી પહોંચી શકીએ, નકર ન પહોંચી શકીએ. અને સમ્યક દર્શન એક જ ઉપાય છે જે આપણને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તો આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થઈ ગયો. તો આ બધાને સમજમાં આવ્યું. ચિકિત્સા શાસ્ત્રનું એક ઉદાહરણ દઈને આ યોગ શાસ્ત્રને સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે ચિકિત્સા શાસ્ત્રના 4 સ્તંભ છે તેવી જ રીતે આ યોગ શાસ્ત્રના પણ 4 સ્તંભ છે. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો કોણ બતાવશે આ યોગ શાસ્ત્રના 4 સ્તંભ કયા કયા છે? જી નરેશભાઈ, પ્રશ્ન હોય તો પૂછો. આચાર્યજી, આમાં એવું માની શકાય ને કે હે એટલે દુઃખ, હા, હે હેતુ એટલે દુઃખનું કારણ, હા, હાન એટલે મોક્ષ, હાનો ઉપાય એટલે મોક્ષના ઉપાય, મોક્ષનો ઉપાય, ઉપાય, મોક્ષનું કારણ, ઉપાય, ને મોક્ષના ઉપાયમાં સમ્યક દર્શન. સમ્યક દર્શન, મોક્ષમાં નિવૃત્તિ ગણી શકાય ને, ટૂંકમાં નિવૃત્તિ જ આવે. નિવૃત્તિ એટલે પ્રધાન પુરુષ સંયોગમાંથી નિવૃત્તિ એટલે મોક્ષ. હા, ઈ તો મોક્ષ, ઈ હાનમ, આદિ ત્રીજો સ્તંભ. અને દુઃખના કારણમાં આપણે પ્રધાન પુરુષ સંયોગ લખી શકીએ. દુઃખના કારણમાં પ્રધાન પુરુષનો સંયોગ એ દુઃખનું કારણ છે. બરોબર. સંયોગની આત્યંતિકી નિવૃત્તિ, સંયોગ સંપૂર્ણપણે હટી જવું, એનું નામ મોક્ષ. જી. તો પહેલા ચિકિત્સા શાસ્ત્રના હું પૂછું છું પ્રશ્ન કે ચિકિત્સા શાસ્ત્રના 4 સ્તંભ કયા કયા છે, જેના ઉપર 4 સ્તંભો ઉપર ચિકિત્સા શાસ્ત્ર ઊભું છે? જી નીતાબેન. રોગ હેતુ, આરોગ્ય અને ભેષ, એ છેલ્લું શું બોલે ખબર ના પડી આચાર્યજી. ભેષજ્યમ, ઔષધ, ઔષધિઓનું જ્ઞાન થવું, દવાનું જ્ઞાન થવું. અને આ યોગ શાસ્ત્રના 4 સ્તંભ કયા છે? પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે જી. યોગ શાસ્ત્રમાં સંસાર હેતુ અને મોક્ષોપાય, મોક્ષનો ઉપાય, આ 4 સ્તંભ એ છે. 4 સ્તંભ છે. જી. સહી? સાચું. હવે આગળ કહેવામાં આવે છે
તત્ર હાતુઃ સ્વરૂપમ ઉપાદેયમ વા હેયમ વા ન ભવિતુમ અર્હતિ. હવે એક પ્રશ્ન આવે છે કે આ સંસારના વિશે તો આપણને ખબર પડી ગઈ કે સંસાર છે એ ત્યાજ્ય છે, હે ને? સંસાર શું છે? હેય છે, ત્યાજ્ય છે. અને મોક્ષ છે એ ઉપાદેય છે. આ તો પાકું થઈ ગયું કે સંસાર શું છે? હેય, ત્યાજ્ય. શા માટે? દુઃખ બહુલ છે એટલે સંસાર ત્યાજ્ય છે. અને મોક્ષ છે એ સુખ બહુલ છે, એને અંદર નિતાંત સુખ છે એટલે એ શું છે? ઉપાદેય, ગ્રહણ કરવા યોગ્ય છે. હવે આ તો વસ્તુ ખબર પડી ગઈ, પણ એક પ્રશ્ન ઊભો થાય કે આપણે જે જીવાત્મા છે, જીવાત્માનું સ્વરૂપ છે એ ઉપાદેય છે કે ત્યાજ્ય છે? એ પ્રશ્ન છે. તો એ પ્રશ્નનો ઉત્તર છે તત્ર હાતુ. હાતુ એટલે જીવાત્મા. હાતુ એટલે જીવાત્માનું જે સ્વરૂપ છે એ ઉપાદેયમ વા હેયમ વા ન ભવિતુમ અર્હતિ. નથી તો એ ઉપાદેય. ઉપાદેય એટલે જીવાત્માનું સ્વરૂપ નથી તો ગ્રહણ કરવા યોગ્ય અને નથી ત્યાજ્ય, છોડવા યોગ્ય. શા માટે? કે જીવાત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. ખાલી આપણે પોતાનું સ્વરૂપ જાણવાનું છે. અને એ ઉપાદેય છે કે ત્યાજ્ય છે એ આપણે ન કરી શકાય. ખાલી એનું સ્વરૂપ જાણવાનું છે. પણ यदि અગર આપણે એમ કહીએ કે આ જે જીવાત્મા છે એનું સ્વરૂપ હેય છે, ત્યાજ્ય છે, તો શું દોષ આવશે? તો હાને તસ્ય ઉચ્છેદવાદ પ્રસંગ. કે આપણે જ્યારે એને છોડવાનો વિચાર કરીએ કે એ છોડવા યોગ્ય છે તો ઉચ્છેદવાદનો પ્રસંગ આવશે. ઉચ્છેદવાદ એટલે શું? કે આ જે જીવાત્મા જેને આપણે નિત્ય કહી છે એનો ઉચ્છેદ થઈ જશે, વિનાશશીલ થઈ જશે. શા માટે? કે આપણે શું કીધું કે આ હેય છે, ત્યાજ્ય છે. એટલે ત્યાજ્ય વસ્તુ તો હોય જે નષ્ટ થતી હોય. જેવી રીતે આપણે સંસારને કહી સંસાર હેય છે, ત્યાજ્ય છે, કારણ કે સંસાર નષ્ટ થઈ જવાનું છે. તેવી જ રીતે અગર આપણે આ જે જીવાત્મા છે એને આપણે હેય માનીએ કે આ છોડવા યોગ્ય છે, તો આવી સ્થિતિની અંદર શું થશે? ઉચ્છેદવાદનો પ્રસંગ આવશે. ઉચ્છેદવાદ એટલે એક વિવાદ ઊભો થઈ જશે કે જે આપણો આ જીવાત્મા છે એ તો નષ્ટશીલ છે, નષ્ટ થઈ જશે. ઉપાદાને ચ હેતુવાદ. અને આપણે આને ઉપાદાન માનીએ, ઉપાદેય માનીએ કે આ ગ્રહણ કરવા યોગ્ય છે, તો હેતુવાદનો વિવાદ ઊભો થઈ જશે. શું ઊભો થશે? હેતુવાદ એટલે, હેતુ એટલે કારણ. કે જ્યારે તમે ઉપાદેય માનો છો જીવાત્માને તો એના મતલબ અત્યાર સુધી ઉપાદેય નહોતું તો આનું કાંઈ ને કાંઈ ઉત્પત્તિ થઈ છે, આનું કાંઈ ને કાંઈક હેતુ છે, આનું આ ક્યાં ને ક્યાંકથી ઉત્પત્તિ થઈ હશે, એવો હેતુવાદ આવી જશે. હેય માનીએ તો નષ્ટવાદનો પ્રસંગ આવશે અને ઉપાદેય માનીએ તો ઉત્પત્તિનો પ્રસંગ આવશે. એટલે જે જીવાત્માનું સ્વરૂપ છે એ કેવલ આપણે સાક્ષાત્કાર કરવાનું છે. એમાં ઉપાદેય અને હેય ભાવ કોઈ દિવસ નહીં કરવાનો. જો કોઈ એવું કરતું ઉપાદેય હેનો ભાવ તો એ અવિદ્યામાં વહી જશે. ઉભય પ્રત્યાખ્યાને, ઉભયનો પ્રત્યાખ્યાન એટલે ઉપાદેય અને હેય, કે જીવાત્માનું જે સ્વરૂપ છે એ નથી ઉપાદેય અને નથી હેય. કેવું છે? શાશ્વતવાદ. જે જીવાત્મા છે એ કેવો છે? શાશ્વત છે, નિત્ય છે. ઇતિ એતત સમ્યક દર્શન. અમને આ જ સમ્યક દર્શન કહેવાય. જીવાત્મા કેવો છે? શાશ્વત છે. કોઈ यदि જીવાત્માને અનિત્ય માની લે કે આ ઉપાદેય છે કે આ હેય છે, એવી રીતનો વિચાર કરી લે તો અવિદ્યા થઈ જશે, અસમ્યક દર્શન થઈ જશે અને અવિદ્યાના કારણે પાછો જન્મ મરણના ચક્રમાં સંસારની અંદર પાછો બંધાઈ જશે. તો જીવાત્મા કેવું છે? શાશ્વતવાદ. ઉભય પ્રત્યાખ્યાન. ઉભય કેનો? ઉચ્છેદવાદ અને હેતુવાદ. ઉચ્છેદવાદ એટલે વિનાશશીલ, હેતુવાદ એટલે ઉત્પત્તિ. તો જીવાત્મા નથી કોઈ દી નષ્ટ થતો અને નથી કોઈ દી જીવાત્માની ઉત્પત્તિ થતી. જીવાત્મા શાશ્વત છે, નિત્ય છે. આ સાચું દર્શન કહેવાય. જી નરેશભાઈ. આચાર્યજી, હેયમનો એક શબ્દમાં અર્થ શું થાય? અત્યારે અહીંયા કીધો છે આત્મા. હેય એટલે ત્યાજ્ય અને ત્યાજ્ય એટલે આપણે ત્યાજ્ય એટલે છોડવા યોગ્ય. આપણે તમે જે ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. આ વસ્તુ ઉપાદેય છે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે. આ વસ્તુ હેય છે, આ વસ્તુ છોડવા યોગ્ય છે. તો છોડવા યોગ્ય એટલે હેય. સંસારને હેય શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ દુઃખ બહુલ છે. તો આપણે હેય એટલે દુઃખ કહી દઈએ છીએ પરંપરાથી, પણ હેય એટલે ત્યાજ્ય. હવે આ સાધનપાદનું 16મું સૂત્ર છે, એની ભૂમિકા છે તદ એતત શાસ્ત્રમ ચતુર્વ્યુહમ ઇતિ અભિધીયતે. કે આ જે યોગ શાસ્ત્ર છે આના 4 વિભાગ છે
અને એ 4 વિભાગને હવે ક્રમપૂર્વક સમજાવવામાં આવશે. આગળનો જે વિષય હશે ત્યાં એક એક વિભાગને લઈ પહેલે સમજાવવામાં આવશે, પછી બીજો ત્રીજો એવી રીતનું. તો ચતુર્વ્યુહમ અભિધીયતે, તો 4 વિભાગમાં આ શાસ્ત્રને આગળ વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે હેયમ દુઃખમ અનાગતમ. તો ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો, પહેલાં ધ્યાનથી સાંભળજો અને શુદ્ધ ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરજો. હેયમ દુઃખમ દુઃખમ અનાગતમ. અનાગતમ. તો હેયમ કે જે અનાગતમ દુઃખમ, જે દુઃખ હજી આવ્યું નથી, આવશે ભવિષ્યમાં, એ દુઃખ હેય છે. હેય એટલે છોડવા યોગ્ય છે, ત્યાજ્ય છે, છોડવા યોગ્ય છે. જે દુઃખ આપણે ભોગવી લીધું છે, જે ભૂતકાળમાં વયું ગયું છે, એ દુઃખને તો આપણે શું છોડી શકીએ? જે આપણે ભોગ કરી લીધું એને તો કોઈ છોડવાની વાત જ નથી. જે વર્તમાનમાં છે એ તો ઉપભોગમાં ચાલુ છે, એને આપણે તરત છોડી ન શકીએ. એ દુઃખ તો ચાલુ જ છે. કારણ કે આપણે બીજા ક્ષણે સોચીએ તો જે પહેલું ક્ષણ છે આપણું દુઃખનો એક કાલ ચાલુ છે. માની લો આપણને કોઈ દુઃખ થાય છે, પીડા થાય છે. હવે આપણે આ દુઃખ, આપણને ગુમડું હતું, દુખાતું હતું, આપણે દવા લગાવી. વર્તમાનનું દુઃખનું હું કહું છું. તો આપણે વર્તમાનમાં દુઃખમાં આપણે દવા લગાવી કે આપણે તરત જ દુઃખમાં આરામ થઈ ગયો. તો આ વર્તમાનનો દુઃખનો અભાવ થયો કે નથી થયો? આજકાલ એક સ્પ્રે આવે છે, મૂવ સ્પ્રે કરીને આવે છે. કાંક આપણે દુખાતું હોય અને એ સ્પ્રે આપણે કરી દઈએ તો એ જે વર્તમાનનું દુઃખ છે તરત રોકાય છે કે નથી રોકાતું? મારો પ્રશ્ન સમજમાં આવ્યો? અહીંયા શાસ્ત્રની અંદર શું કહેવામાં આવ્યું કે જે અનાગત દુઃખ છે, જે હજી દુઃખ આવ્યું નથી, ભવિષ્યમાં આવશે, એ જ દુઃખને આપણે છોડવા યોગ્ય છે, એને જ આપણે છોડી શકીએ છીએ. વર્તમાન અને ભૂતનું જે દુઃખ છે, ભૂતકાળનું જે દુઃખ છે, એને આપણે ન છોડી શકીએ. તો ભૂતનું તો સમજાય છે કે ભૂતનું દુઃખ, ભૂતકાળનું જે દુઃખ છે એ તો આપણે ભોગવી લીધું છે, તો એને તો હવે આપણે ન છોડી શકીએ. પણ જે વર્તમાનમાં દુઃખ છે એને તો આપણે છોડી શકીએ છીએ. મેં ઉદાહરણ તમારા સામે રાખ્યું છે કે આપણને કંઈક દુખાતો હોય અને આજકાલ જે પેન કિલરના અને મૂવના જે સ્પ્રે આવે છે એ આપણે મારી દઈએ તો વર્તમાનનું જે દુઃખ છે એ તરત રોકાઈ જાય છે. તો પછી ત્યાં આપણે આ વાત કેવી રીતે ઘટાડી શકીએ? તો આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે સમયની એક સમય ચાલે છે હમણાં. તો સમયમાં શું છે? ક્ષણ છે. આપણે અત્યારે સેકન્ડમાં કહી કે આપણે જ્યારે સ્પ્રે મારીએ, સ્પ્રે મારતા હોય એ ક્ષણ સેકન્ડ કરતાં પણ નાનો હોય. આપણે સ્પ્રે માર્યો તો જે પહેલાંનો ક્ષણ હતો એ ભૂતકાળમાં વયો ગયો. હવે જે આપણે સ્પ્રે માર્યો એ ભવિષ્યમાં, મતલબ ભવિષ્યનું જે દુઃખ આવવાનું છે એ આપણને નહીં આવે. આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ક્ષણની અંદર જ્યારે આપણે આ વ્યવહાર જોશું તો આપણને સમજમાં આવશે કે ગમે વર્તમાન દુઃખ છે, જ્યારે કાંઈક આપણે દવા અહીંયા નાખીએ છીએ તો જે વર્તમાનમાં જે દુઃખ જે ક્ષણની અંદર છે એ તો આપણે ભોગવી જ રહ્યા છે. હવે જ્યારે એની અંદર દવા પહોંચશે તો જે પહેલાં આપણે દુઃખ ભોગવી રહ્યા હતા તો એ તો ભૂતકાળનું થઈ ગયું છે. હવે વર્તમાનમાં આપણે દવા નાખી દીધી તો હવે દુઃખ નહીં આવે. શા માટે? હવે દુઃખ આવવાનું હતું એને આપણે રોકી લીધું. સમજમાં આવ્યું આ બધાને? કે આગળના ક્ષણમાં જે આપણને આ દુઃખ આવવાનું છે, માની લો આપણને અહીંયા કંઈક વાગી ગયું છે તો એને એક પીડા આવવાની છે કે અત્યારે આપણને પીડા થાય છે, દુઃખ થાય છે. હવે 1 મિનિટ પછી પણ એ પીડા ચાલુ રહેવાની છે કારણ કે આપણે દવા નથી કરી. તો હવે 1 મિનિટ પછીનું જે દુઃખ આવવાનું છે એને રોકવા માટે આપણે અહીંયા દવા લગાવીએ છીએ. તો જે ભવિષ્યનું દુઃખ છે એનાથી બચવા માટે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાનનું દુઃખ તો આપણે ભોગવી જ છીએ. જ્યારે આપણે સ્પ્રે મારીએ તો વર્તમાનનું દુઃખ તો ભૂતકાળમાં વહી જશે અને ભવિષ્યનું જે દુઃખ આવવાનું છે એનાથી આપણે બચી જશું. હજી આપણે વ્યાસ ભાષ્ય જોશું, એનાથી હજી સ્પષ્ટ થઈ જશે. તો વ્યાસ ભાષ્ય છે દુઃખમ અતીતમ ઉપભોગેન, દુઃખમ અતીતમ ઉપભોગેન અતિવાહિતમ ને ન હેય પક્ષે વર્તતે. તો વ્યાસ ઋષિજી શું કહે છે? અતીતમ દુઃખમ, જે દુઃખ અતીત થઈ ગયું છે, અતીત એટલે જે ભૂતકાળમાં વયું ગયું છે, જે દુઃખને આપણે ભોગવી લીધું છે, ઉપભોગેન અતિવાહિતમ, આપણે જેનો ઉપભોગ કરી લીધો છે, જે દુઃખને આપણે ભોગી લીધું છે, જે દુઃખને આપણે મતલબ શું કહીએ, આપણે જે દુઃખ આપણને થઈ ગયું છે, ન હેય પક્ષે વર્તે. આ હેય પક્ષમાં નથી આવતું. હેય એટલે છોડવા યોગ્ય પક્ષમાં નથી આવતું. શા માટે? એને તો આપણે ભોગવી ચૂક્યા છીએ. વર્તમાનમ ચ સ્વક્ષણે ભોગારૂઢમ ઇતિ
ન તત્ક્ષણાંતરે હેયતામ આપદ્યતે. તો જે મેં વાત તમને હમણાં કીધી હતી એ જ વાત અહીંયા કરવામાં આવે છે કે વર્તમાનમ ચ, જે વર્તમાન દુઃખ છે, સ્વક્ષણે, જે વર્તમાનનો જે ક્ષણ છે, કાલ છે, સમય છે, ભોગારૂઢમ, આપણે ભોગવી રહ્યા છીએ, એ ક્ષણને આપણે ભોગ કરીએ છીએ, દુઃખનો આપણને ભોગ થાય છે એ ક્ષણની અંદર, જે વર્તમાનનો ક્ષણ છે. ન તત્ ક્ષણાંતરે હેયતામ આપદ્યતે, ક્ષણાંતરમાં જે એ હેયતા કો પ્રાપ્ત નથી થતો. શા માટે? આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ અને જે સમયે ભોગવીએ છીએ અને બીજું ક્ષણ આવશે ત્યાં સુધી એ ક્ષણનું જે દુઃખ છે એ ભૂતકાળમાં વયું જાય, તો એ છોડવા યોગ્ય નહીં થઈ શકે. તો વર્તમાનનું દુઃખ પણ હેય પક્ષમાં નથી આવતું. તસ્માદ યદ એવ અનાગતમ દુઃખમ તદ એવ અક્ષિપાત્ર કલ્પમ યોગિનમ ક્લિશ્નાતિ ને ન ઇતરમ પ્રતિપત્તારમ. તો એના હિસાબે હવે શું કહેવામાં આવે છે? અનાગતમ, કે જે દુઃખ હજી આવ્યું નથી, ભવિષ્યમાં આવશે. અનાગતમ દુઃખમ તદ એવ અક્ષિપાત્ર કલ્પ યોગિનમ ક્લિશ્નાતિ. હવે આ વાત સમજવા જેવી છે કે જે ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એ કોને દેખાય છે? તો અહીંયા કે અક્ષિપાત્ર કલ્પ જે યોગી છે, જે અક્ષિપાત્ર એટલે જેમ નેત્રની અંદર કાણું, નાનકડું કાણું પડી જતું એ પણ દુઃખ દેતું હોય, તેવી જ રીતે યોગી માણસ હોય કે નાનકડું પણ દુઃખ હોય તો પણ એને દેખાય. તો જે આ અનાગત દુઃખ છે જે ભવિષ્યમાં આવશે એ ખાલી યોગીને જ દેખાય. તો આ વાત તો આપણને સમજાય નહીં, કારણ કે ખોટી લાગે છે. શા માટે? કે આપણે તો યોગી નથી પણ આપણને ભવિષ્યનું દુઃખ દેખાય છે, બધાને દેખાય છે. કેવી રીતે? કે આપણને કંઈક વાગી ગયું હોય તો આપણને ખબર છે કે હું આની દવા નહીં કરી તો હજી મને આ દુઃખ વધી જશે. આપણને ભવિષ્યનું દુઃખ દેખાય છે ને, તો આપણે અહીંયા દવા લગાવી લઈએ છીએ. આપણને કંઈક રોગ થઈ ગયો હોય તો આપણને ખબર છે કે ભાઈ આ હું દવા નહીં લઈશ તો હજી હું બીમાર પડતો જઈશ, તો આપણને ભવિષ્યનું દુઃખ દેખાય છે એટલે આપણે દવા લઈએ છીએ. તો આવા ઘણા બધા આપણે વ્યવહાર કરતા જ હોય. આપણી ગાડી છે તો આપણે ગાડીની સર્વિસ કરાવતા હોય. શા માટે સર્વિસ કરાવીએ છીએ આપણે ગાડીની? કે ભવિષ્યમાં આ ગાડી ક્યાંક રસ્તામાં અટકી જશે તો હું હેરાન થઈશ, મને દુઃખ થશે. તો આપણે ભવિષ્યનું દુઃખ જોઈએ છીએ એટલે આપણે એની સર્વિસ કરાવી લઈએ છીએ. તો આપણે બધાને જ આપણને ભવિષ્યનું દુઃખ તો દેખાય છે. પછી શા માટે આ પંક્તિ અહીંયા કહેવામાં આવી છે કે જે અનાગત દુઃખ છે, જે દુઃખ હજી આવ્યું નથી, ભવિષ્યમાં આવશે, ભવિષ્યનું દુઃખ ખાલી અક્ષિપાત્ર યોગીને જ ક્લિશ્નાતી, એને જ દેખાશે, બીજાને નથી દેખાતું. ન ઇતરમ પ્રતિપત્તારમ, બીજાને દુઃખ નથી દેખાતું. પણ આ પંક્તિ તો અહીંયા ઊંધી દેખાય છે. આનું આપણે શું સંગતિ લગાવી શકીએ છીએ? તમારામાંથી જેને પણ આ વાત સમજાણી હોય અને આનો ઉત્તર તમારા બુદ્ધિમાં આવતો હોય તો તમે આપી શકો છો. નરેશભાઈ, પ્રહલાદભાઈ, પ્રશ્ન સમજાણો પેલા બધાને. ચાલો તો હું જ ઉત્તર આપું છું આનો. પ્રશ્ન તો સમજાઈ ગયો ને બધાને? કોઈને પ્રશ્ન સમજમાં ન આવ્યો હોય તો હાથ ઊંચો કરજો. હા પ્રહલાદભાઈ. તો આચાર્યજી એવું કહેવા માંગે છે કે તમે પણ તીક્ષ્ણ બુદ્ધિ વાળા થાઓ ને આવનાર દુઃખને પહેલેથી જાણી લો. એ તો વાત સાચી છે, પણ અહીંયા તો પંક્તિ ચોખ્ખી ચોખ્ખી કહેવામાં આવે છે કે જે અનાગત દુઃખ છે, ભવિષ્યનું દુઃખ છે, એ માત્ર જે અક્ષિપાત્ર યોગી છે, ઉચ્ચ કોટીનો યોગી છે, એને જ ક્લિશ્નાતી, એને જ દુઃખ આપે છે, એને જ દેખાય છે. ન ઇતરમ પ્રતિપત્તારમ, જે સામાન્ય માણસ છે એને અનાગત દુઃખ નથી દેખાતું. પણ આપણે તો પ્રત્યક્ષમાં તો કેવો વ્યવહાર છે કે આપણને તો બધાને ભવિષ્યનું દુઃખ દેખાય છે અને એનાથી આપણે બચવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, ઉપાયો પણ કરતા હોય. તો આનો ઉપાય શું છે? આ પ્રસંગ પહેલા સૂત્રની પ્રાપ્તિ. હા, હું ઉત્તર આપું છું કે આ સૂત્રને પહેલા સૂત્ર સાથે જોડીને આપણે જોવાનું કે અત્યારે વિષય શું ચાલે છે. પરિણામ, તાપ અને સંસ્કાર દુઃખનું. અહીંયા સ્થૂળ દુઃખોની વાત નથી થતી. અહીંયા જે સૂક્ષ્મ દુઃખ છે એની ચર્ચા ચાલુ છે. તો સ્થૂળ દુઃખ તો બધાને દેખાય છે, પણ અહીંયા ચર્ચા કોની છે? જે સૂક્ષ્મ દુઃખ છે. પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ. આ જે અનાગત દુઃખ છે આ યોગીને જ માત્ર દેખાય છે. નહીતરમ પ્રતિપત્તારમ, જે સામાન્ય માણસ છે એને આ દુઃખ, અનાગત દુઃખ નથી દેખાતા. કયા? પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ. આ સૂક્ષ્મ દુઃખ છે, આની ચર્ચા છે. સ્થૂળ દુઃખ તો બધાને જ દેખાય છે. તો આ વાત બધાને સમજમાં આવી? સ્પષ્ટ થઈ બધાને? નરેશભાઈ, પ્રહલાદભાઈ, નીતાબેન, અથર્વ મુનિજી,
તદેવ હેયતામ આપદ્યતે. તો તદેવ તદેવ મતલબ ઈજ એટલે જે અનાગત દુઃખ છે એ જ હેયતામ આપદ્યતે, એ જ છોડવા યોગ્ય છે. તો આપણે એક લક્ષ્ય બનાવી લેવાનો કે આપણા જીવનની અંદર જે દુઃખ આપણા વયા ગયા છે એને તો આપણે કાંઈ કરી નથી શકવાના, વર્તમાનમાં છે એ છે જ, આપણે ભોગવી રહ્યા છે. પણ જે ભવિષ્યમાં દુઃખ આવવાના છે આ સંસારના ભોગના હિસાબે, એનાથી આપણે બચી શકીએ છીએ, એનો આપણે ઉપાય કરી શકીએ છીએ. હવે આ જે સૂત્ર છે ને, આને ઘણા બધા એમ કે આ સૂત્ર તો હાવ ઊંધો સૂત્ર છે, કે આવો કેવો સૂત્ર મહર્ષિ પતંજલિએ બનાવી દીધું કે ભાઈ ભવિષ્યના પણ દુઃખ છે, વર્તમાનના દુઃખ છે, એને પણ હટાવવા જોઈએ ને, એને પણ તો હટાવી શકીએ ને આપણે. કેવી રીતે? કે માની લ્યો કે આપણને ભૂતકાળની અંદર કાંઈક વ્યાપારમાં લોસ થઈ ગયો, આપણું નુકસાન થઈ ગયું, તો એ જે હાનિ થઈ છે એને આપણે હટાવવાની નહીં, એ દુઃખ છે ભૂતકાળનું છે, એને આપણે હટાવવાનું નહીં, હાનિ રહેવા દેવાની. એ જે હાનિ જે લોસ થઈ ગયો છે આપણે બિઝનેસમાં, એ લોસને એમનેમ રહેવા દેવાનું, એમાં જ જીતું રહેવાનું. પ્રશ્ન સમજમાં આવ્યો બધાને? જી હા. તો પછી તો યોગ દર્શનના હિસાબે, યોગ દર્શનમાં તો એમ જ કીધું કે ખાલી ભાઈ અનાગત દુઃખ છે એ જ છોડવા યોગ્ય છે. તો પછી આ સૂત્ર એટલો બધો વિશેષ ન કહેવાય. એવા ઘણા બધા માણસો કહેતા હોય, કારણ કે એ ઊંડું ન વિચારી શકતા હોય. તો એ હું વિચારે કે ભૂતકાળમાં આપણે કેટલા બધા દુઃખ થતા હોય, કે આપણે બિઝનેસમાં લોસ થઈ ગયો હોય, આપણા પરિવારમાં કોઈ મરી ગયું હોય, તો એને આપણે એક મગજમાં થોડીક ઓલી થઈ જાય, તકલીફ થઈ જાય, આપણે હેરાન થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. તો શું એ ભૂતકાળનું જે ડિપ્રેશન છે એને હટાવવાનું નહીં? એ ઘણા બધા એવા ભૂતકાળના દુઃખ છે જેને હટાવવા જોઈએ. તો અહીંયા એક વસ્તુ વિચારવાની સૂક્ષ્મતાથી, કે જ્યારે આપણે એમ વિચારીએ છીએ કે આ નુકસાન, વ્યાપારમાં મને નુકસાન થઈ ગયું છે, આ નુકસાન મારે હટાવવું છે, તો એ આપણે ક્યારનું જોઈએ છે? કે ભૂતકાળમાં પણ આ નુકસાન મને, ભવિષ્યકાળમાં કે આ નુકસાન આમણમ રહેશે તો ભવિષ્યમાં હજી મને દુઃખ આપશે. ધ્યાનથી સમજો, પાછું વાક્ય બોલું છું કે ભવિષ્યમાં નુકસાન થઈ ગયું છે એ તો આપણે ભોગવી જ લીધું છે, વર્તમાનમાં પણ આપણે ભોગવી રહ્યા છીએ. એ જે દુઃખ થાય છે આપણને, જે આપણો વ્યાપારમાં લોસ થઈ ગયો એનું નુકસાનનું આપણને દુઃખ થાય છે વર્તમાનમાં, અને ભૂતકાળમાં પણ આપણે દુઃખ ભોગવી લીધું. પણ હવે આપણું આત્મા શું વિચારે છે, હવે આપણું મન શું વિચારે છે કે હજી ભવિષ્યમાં આ લોસનું દુઃખ મારે ન થવું જોઈએ. તો ભવિષ્યનું દુઃખ બચવા માટે એ વર્તમાનમાં ઉપાય કરે છે. વસ્તુ સમજમાં આવી? તો ગમે એ માણસ ઉપાય કરશે એ ભવિષ્યના દુઃખના બચવા માટે જ ઉપાય કરશે. ભૂતકાળનું તો દુઃખ એને ભોગવી જ લીધું છે, પણ એના હિસાબે, એ લોસના હિસાબે હવે ભવિષ્યનું જે દુઃખ આવે છે, હજી આવ્યું નથી, એના સુધી પહોંચ્યું નથી, એનાથી બચવા માટે એ ઉપાય કરે છે. આ વસ્તુ સમજાણી બધાને? કે ભાઈ આપણને કંઈક ડિપ્રેશન થઈ ગયું હોય, કંઈક ચિંતા આવી ગયો મગજમાં, કોઈ આપણું સગો સંબંધી હોય, મિત્ર હોય, એનું કંઈક દેહાવસાન થઈ ગયું હોય, અને આપણે એકદમ અવસાદની અંદર વયા ગયા હોય. અવસાદમાં તો આપણે ભૂતકાળમાં ગયા હતા, ત્યારનું આપણે દુઃખ ભોગવી લીધું. વર્તમાનમાં પણ એ અવસાદના હિસાબે આપણે દુઃખ ભોગવીએ છીએ. આપણે આપણું જે કામ છે અહીંયા આપણે એકાગ્રતાથી કાર્ય નથી કરી શકતા, આપણું મન નથી લાગતું, એ વર્તમાનમાં આપણે ભોગવીએ છીએ. તો આપણે વર્તમાનને જોઈને આપણે શું શીખીએ છીએ? વર્તમાનને અને ભૂતને જોઈને આપણે શું શીખીએ છીએ? કે હજી હું આમણમ રહી, આ જે ટેન્શન છે, આ જે ચિંતા છે, એ આમણમ રહી તો હજી ભવિષ્યમાં મને આવા જ દુઃખ મળવાના છે. તો વર્તમાન અને ભૂત એનાથી શીખવાનું હોય છે, કે એનાથી શીખી લીધું, હવે ભવિષ્યમાં જે આ ડિપ્રેશનનું, ચિંતાનું દુઃખ આવવાનું છે એનાથી બચવા માટે ડિપ્રેશનને દૂર કરવાનો ઉપાય કરશે. આ ડિપ્રેશન રહેશે તો હજી ભવિષ્યમાં દુઃખ આવશે. જેવી રીતે પગની અંદર કાંટો ખૂંચી ગયો હોય, તો એ કાંટો જ્યારે ખૂંચી ગયો ત્યારે તો દુઃખ આપણને થતું, વર્તમાનમાં પણ દુઃખ થાય છે, દુઃખ ચાલુ જ છે ને. હવે આપણે કાંટો કાઢીએ છીએ તો શા માટે કાઢીએ છીએ? કે આ કાંટો કાઢી લેશું તો હજી આપણને આગળ દુઃખ નહીં થશે. આનાથી બધાને સ્પષ્ટ થઈ ગયું હશે કે કાંટો આપણા પગમાં વાગી ગયો, એ કાંટો જ્યારે વાગ્યો ત્યારે આપણને દુઃખ થયું હતું, એ ભૂતકાળનું દુઃખ આપણને ચાલુ છે, અને ભૂતકાળનું દુઃખ આપણે ભોગવી લીધું છે, અને વર્તમાનનું દુઃખ એ કાંટાના હિસાબે આપણને થાય છે. પણ આપણે કાંટો કાઢીએ છીએ, શા માટે કાઢીએ છીએ? કે ભવિષ્યમાં દુઃખ ન થાય આ કાંટાના હિસાબે, એના હિસાબે આપણે કાઢીએ છીએ. તો આવી જ રીતે આપણે સંસારની અંદર ઉપાય કરીએ છીએ. તો ઋષિની વાત કોઈ ખોટી ન હોય, અત્યંત ગંભીર હોય, એને ગંભીરતાપૂર્વક વિચારવી પડે તો એનો ઉત્તર આપણને મળે.
આપણે ઉપરથી વિચારીએ તો આપણને એમ લાગે કે આ તો સૂત્ર ઊંધો છે, પણ આ સાચી રીતે વિચારીએ તો આ એકદમ સૂત્ર સચોટ છે અને સાચો છે. આ સૂત્ર બધાને સ્પષ્ટ થઈ ગયું? આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તો પહેલું તો થઈ ગયું હેય. જે યોગશાસ્ત્રના 4 સ્તંભ હતા એમાં પહેલો સ્તંભ શું હતો? હેય, સંસાર જે છોડવા યોગ્ય છે, જે આ દુઃખ આગળ આવવાના છે એને છોડવાના છે, એ પહેલો સ્તંભ થઈ ગયો. હવે જે બીજો સ્તંભ હતો, બીજો વિભાગ હતો, એની અવતરણિકા છે તસ્માદ યદ એવ હેયમ ઇતિ ઉચ્યતે તસ્યૈવ કારણમ પ્રતિનિર્દિશ્યતે. તસ્માદ કે આ સંસાર છે, હેય છે, ત્યાજ્ય છે, દુઃખ છે, અનાગત દુઃખ છે, છોડવા યોગ્ય છે. તો હેયમ ઉચ્યતે તસ્યૈવ કારણમ, આ જે દુઃખનું કારણ છે, આપણે દુઃખનું જે કારણ છે એને આગળ વર્ણન કરવામાં આવે છે. આગળના સૂત્રની અંદર દુઃખનું કારણનું વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે દ્રષ્ટિ દૃશ્યયોહો સંયોગો હેય હેતુ. તો ઉચ્ચારણ કરજો, બધા માઇક ખોલી લેજો, ધ્યાનથી સાંભળજો. પહેલો શબ્દ છે દ્રષ્ટિ. દ્રષ્ટિ દૃશ્યયોહો દૃશ્યયોઃ સંયોગઃ સંયોગઃ હેય હેતુઃ. હેય હેતુઃ. હા, તો જે પાછળ વાત કીધી હતી એ જ વાત કહેવામાં આવે છે કે હેય હેતુ શું છે? હેય એટલે દુઃખ. હેય એટલે દુઃખ જે છોડવા યોગ્ય છે, એનું કારણ શું છે? તો સંયોગ છે. કેનો સંયોગ? દ્રષ્ટિ અને દૃશ્ય. દ્રષ્ટિ એટલે જો જોતો હોય, દ્રષ્ટા. આપણે દ્રષ્ટા કોને કહીએ? જે જોતો હોય. દૃશ્ય જેને આપણે જોઈએ છે. જેમ હું ક્યાંક પહાડ ઉપર ઊભો હોય, હું કહું આ કેટલું સુંદર દૃશ્ય મને દેખાય છે, તો સામે દેખાય એ દૃશ્ય અને હું છું દ્રષ્ટા. તો હવે તેવી જ રીતે અહીંયા ઘટાડવાનું છે કે દ્રષ્ટા એટલે જીવાત્મા, દૃશ્ય એટલે જીવાત્મા કોને જોવે છે? જીવાત્મા કોને જોવે છે? પ્રકૃતિને નહીં. જીવાત્માના સૌથી નજીક કયું વસ્તુ છે, કયું તત્વ છે? હા, અથર્વ મુનિજી. મન. મન, બુદ્ધિ, ચિત્ત ગમે એ કહી લ્યો. તો ચિત્ત છે હે. તો ચિત્ત છે દૃશ્ય, દ્રષ્ટા છે જીવાત્મા. તો જીવાત્મા કોને જોવે છે? ચિત્તને જોવે છે. જીવાત્મા ડાયરેક્ટ પ્રકૃતિ સાથે નથી જોડાતો. જીવાત્મા ડાયરેક્ટ આ સંસારના પદાર્થ સાથે નથી જોડાતો. બાહ્ય વિષયો સાથે ઇન્દ્રિય જોડાય, ઇન્દ્રિય સાથે ચિત્ત જોડાય અને ચિત્ત સાથે જીવાત્મા જોવાય. તો જીવાત્મા કોને જોવે છે? ચિત્તને જોવે છે, બુદ્ધિને જોવે છે. તો જે જીવાત્મા અને ચિત્તનો જે સંયોગ છે એ જ હેય હેતુ છે. અને આપણે સંપ્રજ્ઞાત સમાધિની અંદર શું વિચાર કર્યો હતો કે જ્યારે આપણને જીવાત્મા અને આ ચિત્તનું જુદું જુદું ધ્યાન થઈ જાય, પૃથક પૃથક ધ્યાન થઈ જાય, તો આપણી સંપ્રજ્ઞાત સમાધિ સફળ ગણાય. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ જે દ્રષ્ટા અને દૃશ્ય, આ જે ચિત્ત અને બુદ્ધિનો જે સંયોગ છે એ જ હેય હેતુ છે. એ જ સંયોગ જ આપણને સંસાર બાજુ લઈ જાય છે અને એના હિસાબે જ આપણે દુઃખી થઈએ છીએ. બીજો અર્થ આપણે કરી શકીએ, દૃશ્ય એટલે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. પરંપરાથી જે જીવાત્મા છે એ પ્રકૃતિથી જોડાય છે. વચ્ચેના જે સાધનો છે, જે ચિત્ત અને ઇન્દ્રિયો છે, એ પ્રકૃતિ સાથે જીવાત્માને સંયુક્ત કરે છે. તો એ અહીંયા આપણે કહી શકીએ કે જે જીવાત્મા અને પ્રકૃતિનો જે પાછળના સૂત્રની અંદર જે પ્રધાન પુરુષયો, અહીંયા પ્રધાન એટલે પ્રકૃતિ આવી હતી, તો પ્રકૃતિ અને જીવાત્માનો જે સંયોગ છે એ પણ દુઃખનું કારણ છે. બંને અર્થ બધાને સ્પષ્ટ થયા હશે. એક તો આપણે ચિત્તને પણ કહી શકીએ, ચિત્ત પણ પ્રકૃતિ જ છે, પ્રકૃતિથી બનેલું સાધન જ છે, એક જ વાત છે. અને આપણે એમ કહીએ કે જે જીવાત્માનો જે પ્રકૃતિ સાથે જે સંયોગ છે, સંબંધ છે, એ જ દુઃખનું કારણ છે, એ જ આ સંસારમાં બંધનનું કારણ છે. તો સમય થઈ ગયો છે. કાલે આપણે આનું ભાષ્ય વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. અને અત્યારે જે આપણે ઉપરનો જે સૂત્ર 16મા નંબરનો જે સૂત્રનું જે વ્યાસ ભાષ્યનું જે વાંચન કર્યું છે, એના ઉપર જે ચિંતન મનન કર્યું છે, તો તમે લોકો થોડોક સમય કાઢીને એમાં ચિંતન મનન કરજો અને વિચાર કરજો અને જેટલું બની શકે
એને જીવનમાં વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. ધન્યવાદ આચાર્યશ્રી. જી નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. નમસ્તે.